આની ધમાલ બહુ જોરદાર છે ભોલાની. આ મારે ભોલો છે, કેવડો છે જુઓ તમે, એની હાડ જુઓ. બધાને જય દ્વારકાધીશ. અમે પણ મજામાં જ છે, તમે પણ મજામાં જ રહેજો. તો સવારમાં પહેલાં શરૂઆતમાં ટ્રેન નીકળી છે તો તમને બતાવી દઉં છું. ઘણા માણસો મને એવું કહે છે કે બેન લાઈવ થાવ, તો લાઈવ થવાનું છે ખાસ કરીને, બરાબર. પણ એમાં એવું છે, નેટવર્કના હિસાબે હું લાઈવ આપી નથી. લાઈવ થઈશ તો ચોક્કસ તમને વિડીયોમાં કહી દઈશ, બરાબર. તો વિડીયોમાં તમને કહી દઈશ, એટલે તમને વિડીયોમાં જોતા રહેજો એટલે ખબર પડી જશે, બરાબર. કેમ કે આજે તો આપણે પાલા અને માંડવીનો વતનમાંથી મગાવેલો છે, એટલે જોરદાર ટ્રાફિક થઈ ગઈ હતી કાલે, બરાબર છે. ને ખૂબ પાલો આવ્યો છે આજે, ને બધી વ્યવસ્થા અહીંયા હોય ને એટલી બધી, કેમ કે હાકડ છે એટલે, બરાબર. તો આ બધું પહેલાં શરૂઆતમાં બધું ખેવી નાખ્યું છે ને ઝૂલા અને બધું ઓલું પર મેકી દીધું છે, બરાબર છે. તમને નહીં દેખાય, અહીંથી બતાવી દઉં છું. તો બધું જો અહીંયા મૂક્યું છે ને પાલાનું કામકાજ ચાલુ છે, બરાબર. તો હવે આપણે થોડીક દેખ વાત કરી લઈએ ને તો તમને બતાવી દઉં છું કે પાલાની ગાડી આવી છે એ પણ, બરાબર. ને લાઈક કરવાનું ઘણા માણસો ભૂલી જાય છે, તો લાઈક કરજો ને કમેન્ટ કરજો, બરાબર છે. ને આજે આપણે ખાસ કરીને એવન રાયકામાં એકદમ સાયલેજનો વિડીયો બનાવવાનો છે, કેમ કે એમાં આપણે વિડીયો ખૂબ સરસ, બહુ મસ્ત મજાનો ચાલ્યો છે. તો આપણે ખાસ કરીને આપણે શેનો સેલ જ છે, શેનો નહીં, તમારે જોવો હોય તો એવન રાયકામાં સર્ચ મારજો, બરાબર. લખજો યુટ્યુબમાં એવન રાયકા લખજો, સર્ચ મારજો. અને બીજા નંબરમાં કે ખાસ કરીને, કેમ કે જાઓ એટલે પહેલાં વહેલા હોય, કોઈ પણ પહેલાં વહેલા જતા હોય તો દિલથી સ્વાગત કરીશ હું એમાં. અને બીજા નંબરમાં કે સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. એમાં આપણે 90 દિવસ કમ્પ્લીટ થવાની તૈયારી છે. 90 દિવસનું એમાં યુટ્યુબનો પેલું હોય છે, તો 90 દિવસ સુધી એમાં લાઈવ થવાતું નથી. તો જેને જો લાઈવમાં આવવું હોય તો ફટાફટ એવન રાયકામાં જાજો, કેમ કે આપણે એક દિવસ મેકી ને સેલેજનો વિડીયો બનાવશું ને કાયમ માટે લાઈવ થશું, બરાબર. તો એમાં ફટાફટ તમે જાઓ, સબસ્ક્રાઈબર કરો ને બીજા નંબરમાં લાઈક કરજો. જે સારું લાગે એ કરજો, બરાબર. કેમ કે જલ્દી જેમ બને એમ જાઓ એમાં. ને મને ખાસ ખબર જ છે કે મારી યુટ્યુબ ફેમિલીમાં જશે ને ઇન્સ્ટા ફેમિલી પણ જશે, બરાબર. તો હમણાં તો બહુ તબિયત ખરાબ હતી, જોરદાર. તો આપણે હવે જઈએ છીએ, કેમ કે ગૌશાળાની અંદર ને ત્યાં પણ હવે ગોમતીને જોવાની છે કેવી ઠેકડા મારે. તો આ બધી નદી છોડવાની બાકી છે ને આની ધમાલ બહુ જોરદાર છે ભોલાની. આ મારે ભોલો છે, કેવડો છે જુઓ તમે, એની હાડ જુઓ. ભોલા, એ ભોલા, ભોલા, ભોલાના કાન તો જો સાંભળે બધું, પણ એને કોઈ માણસ કે ગમે એની પાસે જાય એટલે ઉલાળી જ નાખવાની, ફેંકી જ દેવાની વાત આવે, એટલો મારે છે, બરાબર. તો હવે આપણે ગોમતી, 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 એ હવે બસ કર, બસ કર, હવે બસ કર, હવે બંધ કર, કઈ એની વાત છે હવે, હા. તો આ બધા ટીંટુડિયા જો શું છે, શું છે તમારે, હે? આ ને એક કંઈ કામ નથી, જો તો
બંધ કર હવે. હાલ હાલ ગોમતી ગોમતી જજે. ગોમતીજી હાલો અહીંયા અહીંયા હાલ હાલ એ અહીંયા હાલ હાલ એને કાંડું પહેરાવું છે એટલે ખખડાવા જ કરે હોય. સાય સાઈને ખખડાવતી હોય. જો જોયું માથું ઉલાડે એટલે ખખડાવવાનું જ છે એટલે સાય કરીને ખખડાવા કરે. ગોમતી ગોમતી હાલ હાલો ગોમતી ગોમતીજી. તો મિત્રો હવે તમને પાલાની ગાડી પાલો ખડકો છે ને કેટલો લાવ્યા છે એ બધું તમામ તમને બતાવી દઉં છું ને ત્યાં સુધી બના રહેજો, જોતા રહેજો, લાઈક કરી નાખજો બરાબર ને. ઘણા માણસોની વાતો તો મને પણ હવે એ બધી વાતો જવા દઈએ કેમ કે ઘણી બધી વાતો છે ને ઘણા માણસો મને બહુ એટલે બહુ એમ કહે છે કે તમારા બ્લોગ જોવાની બહુ મજા આવે છે તો દિલથી ધન્યવાદ કહું છું. ને આપણી ગોમતી વચ્ચોવચ્ચ આવી ગઈ છે. જો હાલી આવે ભલે હાલે યાર હાલે ગોમતી 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 હાલે હાલ આવરે હાલ 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 હારીમાં હોય તો જ આવે હું. તો હવે આપણે મળશું પછી બરાબર. ત્યાં સુધી બના રહેજો, જોતા રહેજો, લાઈક કરી નાખજો ને આ બધી વાતો પછી કરશું ચોક્કસ.